માંગરોળ ખાતે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી રૂપે વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની ભવ્ય રીતે યોજાઈ હતી। આ પ્રસંગે કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડો. કેતન પરમારને વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। ડો. કેતન પરમારે યંગેસ્ટ ઓર્થોપેડિક સર્જન ટુ પરફોર્મ બાયપોલર હેમિઆર્થ્રોપ્લાસ્ટી એન્ડર લોકલ એનેસ્થેશિયા નો વિશ્વ રેકોર્ડ હાંસલ કરીને ચિકિત્સા ક્ષેત્રમાં એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। તેમણે માત્ર 20 મિનિટમાં 4 સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જેમાં છેલ્લી સર્જરી માત્ર 3 મિનિટ 45 સેકન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી। આ પ્રકારની સર્જરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી અત્યંત મહત્વપૂર્ણ હોય છે, કારણ કે વિલંબ દર્દીના જીવન માટે જોખમી બની શકે છે। આ અનોખી કામગીરીના કારણે વિશ્વ રેકોર્ડ સર્જાયો છે અને તેમને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। કાર્યક્રમમાં મહાનુભાવો, તબીબી ક્ષેત્રના આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન સંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું। ડો. કેતન પરમાર જૂનાગઢ ખાતે આવેલી સાંગાણી હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપી રહ્યા છે। હોસ્પિટલના ડો. સાંગાણીના જણાવ્યા મુજબ ડો. કેતન પરમારને તેમની આ અદ્ભુત સિદ્ધિ બદલ પદ્મશ્રી પુરસ્કાર માટે નોમિનેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ પ્રસંગે કેશોદ ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, જલારામ મંદિર કેશોદ તેમજ માંગરોળની વિવિધ એનજીઓ અને રાજકીય આગેવાનો દ્વારા પણ ડો. કેતન પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન રમેશ જોશી દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ। નમસ્કાર મિત્રો, અમારા સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડની જૂનાગઢ બ્રાન્ચમાં ડૉક્ટર કેતન પરમાર, જે ફૂલ ટાઈમ ઓર્થોપેડિક સર્જન તરીકે છેલ્લા 2 વર્ષથી સેવા બજાવે છે, એમણે લાસ્ટ ઓક્ટોબર 2025ની અંદર 4 એવી સર્જરી જે હેમી આર્થ્રોપ્લાસ્ટી કહેવાય, બાયપોલાર હેમી આર્થ્રોપ્લાસ્ટી, કે જે ગોળા સાંધા બદલવાની જે સર્જરી છે એ ખૂબ એજેડ લોકોમાં 4 એવા દર્દીઓ હતા કે જેમાં આ સર્જરી પોસિબલ જ નહોતી ડ્યુ ટુ રિસ્ક ઓફ એનેસ્થેશિયા અને જોખમના રિસ્ક સાથે આ સર્જરી સાહેબે લોકલ એનેસ્થેશિયામાં જે કરી અને આ સર્જરી પહેલી 3 સર્જરી 20 મિનિટની અંદર કરી અને લાસ્ટ સર્જરી 3 મિનિટ અને 45 સેકન્ડમાં કરી, કે જે ગણતરી મિનિટોમાં જ કરવી પડે, અધરવાઇઝ ધ પેશન્ટ છે એ ટેબલ ઉપર જ ડેથ થઈ શકે એવું હતું। તો આ 3 મિનિટ અને 45 સેકન્ડની સર્જરીની વર્લ્ડ રેકોર્ડમાં એને સ્થાન મળ્યું અને એમને વર્લ્ડ લેવલનો એક એવોર્ડ મળ્યો છે। તો આ એવોર્ડ માટે ડૉક્ટર કેતન પરમારનું સન્માન કરવા માટે માંગરોળની અંદર મામા સરકાર ની જગ્યા પર એના આંગણે માંગરોળ અને કેશોદની એનજીઓ અને પત્રકાર મિત્રોશ્રીઓએ બધાએ એમનું સન્માન કર્યું। એ વતી કે ડૉક્ટર કેતન પરમાર વતી અને સાંગાણી હોસ્પિટલ્સ વતી આપ સૌનો